વડોદરા શહેરના જૂના પાદરા રોડ પર આવેલી આનંદવન સોસાયટી અને સ્પ્રિંગવુડ રેસિડેન્સી 2 વિસ્તારમાં અશાંત ધારા હેઠળ મિલકત વેચાણ મુદ્દે તણાવનો માહોલ સર્જાયો છે. સોસાયટીના રહીશો દ્વારા આ મામલે સત્તાધીશો અને પોલીસ તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આનંદવન સોસાયટીમાં આવેલ મકાન નંબર /2ના માલિક દ્વારા મિલકત વેચાણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રહીશોના આક્ષેપ મુજબ મિલકત અશાંત ધારા હેઠળ આવતી હોવાથી કાયદેસરની પરવાનગી વિના વેચાણ અને કબજો સોંપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રહીશોનો વધુ આક્ષેપ છે કે સંભવિત ખરીદદારો વારંવાર સોસાયટીમાં મુલાકાત લઈ રહ્યા છે, જેના કારણે વિસ્તારમાં અસ્વસ્થતા અને તણાવનું વાતાવરણ ઊભું થયું છે. કેટલાક રહીશોએ આક્ષેપ કર્યો કે અજાણ્યા લોકો ઘરો પાસે જઈને પૂછપરછ કરતા હોવાને કારણે મહિલાઓમાં પણ ભયનો માહોલ છે. આ સમગ્ર મુદ્દે સોસાયટીના સભ્યોએ સ્પષ્ટ માંગ કરી છે કે અશાંત ધારા કાયદાનું પાલન થાય અને યોગ્ય પરવાનગી વિના કોઈપણ પ્રકારનું મિલકત વેચાણ કે કબજો સોંપવાની પ્રક્રિયા તાત્કાલિક અટકાવવામાં આવે. હાલ આ મામલે પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા શાંતિ જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. અશાંત ધારાનો જે નિયમ લાગેલો છે એ રહેવો જોઈએ અને જે હાલ ઘર છે એ જ લોકો ત્યાં રહે એની માગણી છે. જે ઘર વિધર્મી ધર્મને વેચાઈ રહ્યા છે એ ઘરમાં મદદ કરવી જોઈએ અને હિન્દુ જે ઘરમાં આવે એવો પ્રયત્ન કરવો જોઈએ. આનંદવન સોસાયટી એ ઓલ્ડપાડા રોડ અને તાંદલજાની વચ્ચે આવેલી સોસાયટી છે અને ખરેખર શાંતિથી બધા રહી રહ્યા છે. હાલ તમે કલેક્ટરને શું માંગણી કરવાના છો? કલેક્ટરને મારી સાથે માગણી એક જ છે કે જે સોસાયટી હિન્દુ સોસાયટીથી વર્ષોથી રહી છે એ હિન્દુ સોસાયટી જ રહે એવી ઈચ્છા છે. જે લોકો હાલ રહી રહ્યા છે એમાંના 1-2 જણાને જ ઘર વેચવાની ઈચ્છા છે. બીજા જે 5 લોકો છે એ લોકોને ઘર વેચવાની ઈચ્છા નથી. પણ પછી બળજબરીમાં 2 ઘરના કારણે આખી સોસાયટી ખાલી થાય અને મજબૂરીમાં ઘર છોડે એવી કન્ડિશન ના આવે. શું નામ તમારું? ધરા મોદી.